તમારું એકચ્યુઅલી કોઈ એવું ઇન્ટેન્શન નહોતું કે સિવિલ સર્વિસમાં આવીએ? બ્લોકચેન રિસર્ચર તરીકે સિલેક્શન મારું થયું હતું, પણ ત્યાં મને લાગ્યું કે હું ડેસ્ક પર બેસીને આખો દિવસ લેપટોપ સામે બેસીને મારાથી એમ કામ નહીં થાય. મને એક પબ્લિક ટચ છૂટતો હતો. સિવિલ સર્વન્ટની એક ફિલ્ડ જ એવી છે કે જેમાં જોબ સિક્યોરિટી, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તો છે, પણ તમને જે ઇન્ટરનલ સેટિસ્ફેક્શન જે આ સેવા આપે છે એ લગભગ બીજી કોઈ સેવામાં તમને ના મળે. પ્રિલિમ્સ જ નહોતી નીકળતી સ્ટાર્ટિંગમાં તો, એટલે આપણને એમ થાય કે આપણે તો મહેનત કરીએ છીએ પણ ઘરે શું જવાબ આપીશું. મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મને એવું કોઈ ગાઈડન્સ નહોતું. સો કેવું કે જે મળ્યું એ લઈ લીધું. મારે સ્ટાર્ટિંગમાં એવી સિચ્યુએશન હતી. મારા પપ્પા મને એમ કહેતા કે આપણે મોહમ્મદ ઘોરી બનવાનું છે, કે દિલ્હી સર ના થાય ત્યાં સુધી આપણે છોડવાનું નથી. ટુ બી ઓનેસ્ટ, આપણે એવું માનવું જ ન જોઈએ કે સિવિલ સર્વિસીસની એક્ઝામ ક્લિયર ના થાય તો આઈ એમ અ ફેલિયર, રાઈટ? કે આ જર્ની જ આપણને એટલું શીખવી જાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. તમને ખબર છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં લિબર્ટી એટલે સફળતાનો એક પર્યાય બની ચૂકી છે. છેલ્લા 33 વર્ષોથી કાર્યરત એવી સંસ્થાએ ઘણા બધા ભારત સરકાર અને ગુજરાત સરકારમાં અધિકારીઓ આપ્યા છે. આજે એક એવી પર્સનાલિટી, એક એવા વ્યક્તિત્વને આપણે મળવા જઈ રહ્યા છે કે જેણે હકીકતે સાબિત કરી દીધું કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. તો આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રીમતી વિશ્વાબેન નિર્મલભાઈ પાઠક, કે જેને હાલની જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 3જો નંબર અને મહિલાઓમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. તો વેલકમ મેમ, લિબર્ટી પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો આટલો અમૂલ્ય સમય અમને આપ્યો. મિત્રો, મેમની આજે આપણે ઘણી બધી ચર્ચાઓ કરશું. એમની જર્નીની ચર્ચા કરશું, એમની સ્કૂલ બેકગ્રાઉન્ડની ચર્ચા કરશું, કોલેજ બેકગ્રાઉન્ડની ચર્ચા કરશું, બરાબર? પણ એ પહેલાં મિત્રો એક વસ્તુ એ હંમેશા યાદ રાખજો કે આ જે મેમની આજે તમને જે સંઘર્ષ ગાથા જાણવા મળે છે એ મોટિવેશનવાળી છે, ઇન્સ્પિરેશનવાળી છે, અને એમણે જે સંઘર્ષ કર્યો છે એમાંથી તમે શું શીખી શકો છો અને તમે આવનારી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં તમે એને કઈ રીતના સ્ટ્રેટેજીને ઇમ્પ્લિમેન્ટેશન કરી અને તમે પણ સફળ થઈ શકો છો. તો મેમ આપણે શરૂઆત કરીએ તો પહેલાં મેમ આપનું એક બેઝિક પરિચયથી આપણે શરૂઆત કરશું કે આપનું નામ, આપનું સ્કૂલિંગ બેકગ્રાઉન્ડ અને આપનું કોલેજનું બેકગ્રાઉન્ડ કઈ રીતનું હતું. મારું નામ વિશ્વા નિર્મલ પાઠક છે. મેં સ્કૂલિંગ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સ્કૂલમાંથી કરી હતી, વડોદરામાંથી. ઓકે. અને ત્યારબાદ મારું કોલેજ જોઈએ તો વાસદ SVITમાંથી થયું હતું. ઓકે. ત્યાંથી મને કેમ્પસમાં બ્લોકચેન બિઝનેસ એનાલિસ્ટ અને બ્લોકચેન રિસર્ચર તરીકેની ઇન્ટર્નશિપ મળી હતી. ઓકે. એ ઇન્ટર્નશિપ દરમિયાન પણ મારું પ્રોગ્રેસ નહીં જોતા મને બ્લોકચેન રિસર્ચર તરીકે સિલેક્શન મારું થયું હતું. કે અમે 77 ઇન્ટર્ન્સ હતા, એમાંથી ટોપ 5માં જે આવ્યા એમને બ્લોકચેન રિસર્ચર તરીકે એ લોકોએ લીધા હતા. બરાબર છે. સો 6 મંથ્સ જેવું મેં એ કામ કર્યું. ઓકે. પણ ત્યાં મને લાગ્યું કે હું ડેસ્ક પર બેસીને આખો દિવસ લેપટોપ સામે બેસીને મારાથી એમ કામ નહીં થાય. મને એક પબ્લિક ટચ છૂટતો હતો. બરાબર. લાઈક કે મારું જે સ્કૂલ દરમિયાન કે કોલેજ દરમિયાન જે કો કરિક્યુલર એક્ટિવિટીમાં મેં જે ભાગ લીધો હતો, આઈ થોટ એ એડમિનિસ્ટ્રેટિવ સાઇડ મારું જે એક્સપોઝર હતું એનાથી મને લાગ્યું કે આના કરતાં હું એડમિનિસ્ટ્રેટિવ સાઇડ કંઈક કામ કરીશ તો એ મને સેટિસ્ફેક્શન આપશે. બરાબર. અને આવામાં જ અમારા એકાદ રિલેટિવે કીધું હતું ત્યારે ભરતી આવી હતી જીપીએસસીની. ઓકે. અને મેં ત્યારે વિચાર્યું કે એટલીસ્ટ હું ટ્રાય કરું. નથી થતું તો આપણે જોઈશું આગળ. બરાબર. બસ આ જ રીતે મેં 2018ની જીપીએસસીની પ્રિલિમ્સ આપી હતી. ઓકે. ત્યારે આઈ વોઝ નોટ નોઈંગ કે યુપીએસસીની પ્રિપરેશન કેમની કરવાની, ત્યાં સિલેબસ શું છે, કાંઈ નહીં. પણ આ પ્રિપરેશન માટે હું ત્યાં વડોદરાના જ એકાદ લોકલ કોચિંગ સેન્ટરમાં ગઈ હતી ને ત્યાં મને એક ફેકલ્ટી મળ્યા જેમની સાથે પછી મેં યુપીએસસીની પ્રિપરેશન સ્ટાર્ટ કરી. ઓકે. તો અમે બે સાથે ભણતા, ડિસ્કસ કરતા અને આમ કહીએ ને કે પ્રિપરેશન મારી યુપીએસસીની બેઝિકલી 2019થી મેં આમ સ્ટાર્ટ કરી. ગ્રેટ. પછી એક પ્રી ના નીકળી જીપીએસસીની, બીજી ના નીકળી. હવે સાથે સાથે મને લાગ્યું કે નહીં, મને એક વ્યવસ્થિત ગાઈડન્સની જરૂર છે. તો આમ સ્પીપાની એક્ઝામ આવી હતી ને મેં સ્પીપાની એન્ટ્રન્સ આપીને એમાં ક્લિયર થઈ એટલે અમદાવાદ ખાતે મને સ્પીપાના મેઇન સેન્ટરમાં ટ્રેનિંગ માટે એડમિશન મળી ગયું. ઓકે.
સો ત્યારથી 2021થી અત્યાર સુધી હું સ્પીપા ખાતે જ છું ને ત્યાં જ અમે પિયર ગ્રુપમાં બધા પ્રિપેરેશન સાથે કરતા હોઈએ છીએ. ઓકે. એન્ડ જેમ તમને ખબર છે આ વખતે જેમનો રેન્ક 2 આવ્યો, જી. વી વર ઇન ધ સેમ ગ્રુપ. અમે 8 જણ સાથે ભણતા, એમાંથી અમારા 7ને ઇન્ટરવ્યૂ હતો અને એમાં પણ 4 જણ અત્યારે સિલેક્શન લિસ્ટમાં છે. ઓકે, વેરી ગુડ. તો મેમ જે રીતે તમે વાત કરી કે તમારું એકચ્યુઅલી કોઈ એવું ઇન્ટેન્શન નહોતું કે સિવિલ સર્વિસમાં આવીએ, પણ એમ છતાં બીજાની સલાહના આધારે તમે સિવિલ સર્વિસની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. તો ક્યારેક તો મેમ તમને એવું થયું હશે કે વાય સિવિલ સર્વિસીસ? કારણ કે જનરલી એસ્પિરન્ટ જેટલા પણ હોય છે એ કંઈક પોતાના ડ્રીમ સાથે જ આ સિવિલ સર્વન્ટના ફિલ્ડમાં આવતા હોય છે. તો તમારું એવું મોટિવેટિંગ ફેક્ટર કે ઇન્સ્પિરેશન ફેક્ટર શું હતું કે તમને સિવિલ સર્વિસ તરફ 6-7 વર્ષ સુધી તમે વળગેલા રહ્યા? એકચ્યુઅલી આમાં એવું છે કે મારી અપબ્રિંગિંગનો બહુ મોટો હાથ છે આમાં. મારા દાદા જે છે એ પ્રિન્સિપલ તરીકે કામ કરતા હતા. ઓકે. મારા પપ્પા પ્રાઇવેટ સેક્ટરમાં હતા, બટ સ્ટીલ અમારા ઘરમાં પહેલેથી આમ એક રહ્યું છે કે જે એથિક્સ સાથે રહેવાનું થાય, કે જે આમ કહીએ ને ડિસિપ્લિન સાથે રહેવાનું થાય. યસ. અને જેમ મેં કીધું, મારા વન ઓફ ધ રિલેટિવ્સ ઓલરેડી જીપીએસસીની સર્વિસીસમાં હતા. ઓકે. સો એમને જોતાં મને એમ થતું કે જો મારી જે ઇનેટ પર્સનાલિટી છે એ એડમિનિસ્ટ્રેશન સાઈડ વધારે સારું કામ કરી શકે એમ છે. મારું કરિયર તો કમ્પ્યુટર સાઈડ સારું જ હતું કે બ્લોક ચેન રિસર્ચર, એટલે આઈ વોઝ વર્કિંગ ઇન ઇમર્જિંગ ફિલ્ડ. યસ. એટલે ફાઇનાન્શિયલી જ જો મારે જવું હોત તો દેટ વોઝ ગ્રેટ ફિલ્ડ. પણ મને એમ લાગ્યું કે મારે જે કામ કરવામાં મને સેટિસ્ફેક્શન મળે છે એમાં જ જો મને ફાઇનાન્શિયલ સિક્યોરિટી પણ મળે છે ને મને ગમતું કામ કરવું મળતું હોય યસ યસ યસ. તો શું કરવા નહીં કરવું. 100% સાચી વાત છે મેમ. સિવિલ સર્વન્ટની એક ફિલ્ડ જ એવી છે કે જેમાં જોબ સિક્યોરિટી, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તો છે, પણ તમને જે ઇન્ટરનલ સેટિસ્ફેક્શન જે આ સેવા આપે છે એ લગભગ બીજી કોઈ સેવામાં તમને ના મળે. બરાબર મેમ, તમે જે રીતના જર્નીની શરૂઆત કરી કે તમે કીધું કે ભાઈ સ્ટાર્ટિંગમાં કોલેજમાં કે કાંઈ અવેરનેસ નથી, તો જ્યારે તમે સ્ટાર્ટ કરી આ જર્ની, તમે કીધું બરોડાની લોકલ એક એકેડમીમાં થયું, તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એને હાઉ ટુ સ્ટાર્ટ એ જ ખ્યાલ નથી હોતો. તો જે લોકો નવા કેન્ડિડેટ છે કે જે લોકો હજી હમણાં જીપીએસસી યુપીએસસી પરિચિત થયા છે, તો એમના માટે મેમ કઈ રીતના એક સ્ટ્રેટેજી અથવા કઈ રીતના એમને સ્ટાર્ટ કરી શકાય? અત્યારે તકલીફ એ નથી કે ગાઈડન્સ મળતું નથી. Yes. તકલીફ એ છે કે વધારે પડતું ગાઈડન્સ મળી રહે Okay. છે. સોશિયલ મીડિયાનો યુઝ આપણે ઘણા કરતા હોઈએ જી છીએ. જી. હવે આમાં થાય કેવું કે તમે આજે એક ટોપરનો સ્ટ્રેટેજીનો વિડીયો જોયો, કાલે બીજાનો જોયો. આપણે કન્સિસ્ટન્ટ ઇન આર થોટ્સ નથી રહી શકતા. યસ. સો જે પણ હાલ શરૂઆત કરે છે હું એમને એમ જ કહીશ કે તમે પોતાની સ્ટ્રેન્થ્સ જુઓ, પોતાની વીકનેસીસ જુઓ. બરાબર છે. ટોપર્સના વિડીયોઝ આપણે જોવા જોઈએ કે આપણાને ખબર પડે કે એમને શું કર્યું જે આપણે કરવું જોઈએ ને શું કર્યું જે આપણે ના કરવું જોઈએ. બરાબર. રાઈટ. એ પછી આપણે આપણી સ્ટ્રેન્થ અને આપણી વીકનેસ પ્રમાણે આપણી પોતાની સ્ટ્રેટેજી હોવી જોઈએ. રાઈટ. સો મોટિવેશન આપણે કહીએ કે ચલો આજે એક જણનો વિડીયો જોઈ લીધો, કાલે બીજાનો જોઈ લીધો. એક્સટર્નલ મોટિવેશન લોંગ રનમાં કામ નહીં લાગે. અલ્ટિમેટલી તમારી પાસે એક ગોલ હોવો જોઈએ કે તમારે જે તે સર્વિસીસમાં આવું છે તો કેમ આવું છે. જી. એ વાય હશે તમારી પાસે તો બની શકે રિઝલ્ટ લો આવે. જેમ કે મેં તમને કીધું મારે 7 યર્સની જર્નીમાં જીપીએસસીની 2 પ્રી એવી હતી કે જે મારી ન નીકળી. ઓકે. યુપીએસસીના મેં 5 અટેમ્પ્ટ આપ્યા, 5માંથી મારી 4 પ્રિલિમ્સ નથી નીકળી. ઓકે. હવે પ્રિલિમ્સ જ નથી નીકળતું એટલે આપણને કેવું થાય કે આપણને પોતાને પ્રૂવ કરવાનો મોકો જ નથી મળ્યો. કે તમે મેઇન્સ લખો, ઇન્ટરવ્યૂ સુધી પહોંચો, પછી થાય કે ફેલ થયું તો વી નો કે આપણે કામ ક્યાં કરવાની જરૂર છે. યસ. હવે પ્રિલિમ્સ જ પાસ નથી થયા તો તમને સમજણ જ નથી પડતી કે આગળના સ્ટેજ પર મને શું ખૂટે છે. પણ આ જ છે ને કે જે તમને ખબર હશે કે કેમ આવવું છે. યસ. તો મેં તમને કીધું જેમ મારે જીપીએસસીમાં 5માંથી 3 અટેમ્પ્ટ્સમાં મારી પ્રિલિમ્સ નીકળી અને ત્યાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચી છું. ઓકે. સેમ યુપીએસસીમાં મારી એક પ્રિલિમ્સ નીકળી પણ ત્યાં પણ હું ઇન્ટરવ્યૂના સ્ટેજ સુધી પહોંચી હતી. ઓકે. સો કેવું કે તમે એક કન્સિસ્ટન્ટ પ્રોસેસમાં રહેશો તો આજે ને કાલે સક્સેસ તો મળવાની જ છે. બરાબર છે. તો જે રીતે મેમ તમે કીધું કે જીપીએસસીની 5 અટેમ્પ થઈ, યુપીએસસીની 5 અટેમ્પ થઈ, ઘણી વખત એવું થાય છે કે બાળકો જનરલી 2 અથવા 3 અટેમ્પ ઉમેદવારો આપે અને પછી એમને એમ થાય કે દેટ ઇઝ નોટ માય કપ ઓફ ટી એમ કરીને ફિલ્ડ છોડીને જતા રહેતા હોય, અથવા ઘણી વખત એટલા બધા ડિપ્રેશનમાં આવી જતા હોય કે જેથી કરી અને ફેમિલી પ્રેશર હોઈ લો, સોશિયલ પ્રેશર લઈ લો, પિયર ગ્રુપનું પ્રેશર લઈ લો. તો જ્યારે મેમ આવી કોઈ નિષ્ફળતા મળે તો એમાંથી બહાર નીકળવા માટે અથવા ફરીથી મોટિવેટ થઈ અને વાંચવા માટે તમે શું જનરલી પ્રિફર કરતા? આના માટે હું કહું આઈ વોઝ ફોર્ચ્યુનેટ ઇનફ. મારા ઘરમાંથી મને ફૂલ સપોર્ટ હતો. ઓકે. જેમ કે મેં કીધું કે સ્ટાર્ટિંગના 2 વર્ષ તો પ્રિલિમ્સ જ નથી નીકળતી.
પણ મારા પપ્પા મને એમ કહેતા કે આપણે મોહમ્મદ ઘોરી બનવાનું છે કે દિલ્હી સર ના થાય ત્યાં સુધી આપણે છોડવાનું નથી કે આપણી પાસે ખોવા માટે કાંઈ છે જ નહીં, રાઈટ. મારી પાસે જે હતું એ હું છોડીને આવી હતી, હવે કાંઈ ખોવા માટે છે જ નહીં. કે તું મહેનત નહીં કરે તો મને નહીં ગમે, પણ જો તું મહેનત કરીશ તો રિઝલ્ટ તારા હાથમાં નથી. પછી હું અહીં સ્પીપામાં આવી. સ્પીપામાં મારું પિયર ગ્રુપ બહુ જ સારું હતું કે નિષ્ફળતામાં પણ આપણે જોઈએ કે જેમ કે આ જ વખતેની વાત કરું, આ વખતે મારી યુપીએસસીમાં પ્રિલિમ્સ જ ન નીકળી. મારી સાથે ઘણા એવા છે જેમણે પ્રિલિમ્સ ક્લિયર કરી, મેન્સ ક્લિયર કરી, આ વખતે ઇન્ટરવ્યૂ આપીને આવ્યા છે. આપણે આ રેન્ક 2ની વાત કરીએ એને બી એમ જ છે. અંકિતને આ વખતે કન્સિસ્ટન્ટલી 3જી મેન્સ હતી યુપીએસસીની, એને ઇન્ટરવ્યૂ કોલ આવ્યો. પણ આવા એટમોસ્ફિયરમાં બી પિયર ગ્રુપ કઈ રીતે આપણને મોટિવેટેડ રાખે છે કે સાથે ભણીને આપણે બધા સાથે કઈ રીતે હેલ્ધી કોમ્પિટિશન કરતાં કરતાં આગળ વધીએ છીએ. એટલે કહીએ કે મને ફ્રેન્ડ્સનો પણ ઘણો સપોર્ટ હતો, ફેમિલીનો પણ ઘણો સપોર્ટ હતો. અને જે તમે કીધું કે સોશિયલ પ્રેશર, તો મેં કીધું ને મારા ઘરમાં પહેલેથી એમ એજ્યુકેશનનું બહુ મહત્ત્વ રહ્યું છે. તો જ્યાં સુધી મારે ભણવું હતું, મને ના ઘરેથી એવું કોઈ પ્રેશર હતું, ના ફાઇનાન્શિયલી સ્ટેબલ થવા માટે કે ના સોશિયલી આગળ વધવા માટે. સો આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ ફોર દેટ. ઓકે, બરાબર છે. બીજું કે મેમ તમે જે રીતના વાત કરી કે ભાઈ પિયર ગ્રુપને એનો ઘણો બધો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા ઉમેદવારો જે છે એ આ વખતે લગભગ પ્રિલિમિનરી પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે. હવે લગભગ ગણતરીના દિવસો જ બાકી છે અને જીપીએસસી આ વખતે પાછી પોતાની પેટર્ન ચેન્જ કરી દીધી છે, નવા ચેરમેન સાહેબ આવ્યા છે. તો એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં શંકા એવી છે કે હવે એટલા ઓછા ટાઈમમાં જ્યારે પ્રિલિમને ગણતરીના દિવસો બાકી હોય તો એન્ડ ટાઈમની સ્ટ્રેટેજી પ્રિલિમ સમયે તમારી શું હતી? પ્રિલિમ્સમાં મારું માનવું એવું છે, પ્રિલિમ્સ હોય કે મેન્સ, હું પહેલાં ટેસ્ટ આપતી. કેમ કે આપણે કીધું આટલા વર્ષોથી વાંચતા આપણને એમ લાગે કે આ સબ્જેક્ટ તો મને આવડે જ છે, ઉપરથી આપણે ગો થ્રુ કરી દઈએ. પણ એમાં જે નિટીગ્રિટીઝમાં જવાનું હોય કે જે ખરેખર પ્રિલિમ્સમાં એ લોકો હેક ગોઠવતા હોય છે, ત્યાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આમાં શું હતું. સો મારી સ્ટ્રેટેજી એવી જ રહી છે, યુપીએસસી હોય કે જીપીએસસી, કે હું પહેલાં ટેસ્ટ સિરીઝ દઈ દેતી. બરાબર. હવે સપોઝ મેં પોલિટીનો એક ટેસ્ટ આપ્યો, મારો સ્કોર જોયો, મેં એક્યુરેસી જોઈ, બધું બરાબર. હવે હું જોતી કે કયા ક્વેશ્ચન ખોટા પડ્યા, એ કયા ટોપિકમાંથી છે, પછી એ ટોપિક હું વાંચતી. હવે કેવું થશે કે મને ખબર છે કે આ ટોપિકની મને એટલી ક્લેરિટી નથી, ત્યારે મારો એમસીક્યુ ખોટો પડ્યો. સો હવે હું જ્યારે વાંચીશ તો મારું એક્ટિવ રીડિંગ હશે કે હું બધું જવા નહીં દઉં. સો હું પહેલાં ટેસ્ટ આપતી, પછી એનું સોલ્યુશન જોતી, જે ક્વેશ્ચન્સ મારા ખોટા હોય એ ટોપિક્સ પછી હું નોટ્સમાંથી કે જે રેફરન્સ બુક્સ હોય એમાંથી વાંચી લેતી. ઓકે, એટલે ઇન શોર્ટ જ્યારે બી આપણે કોઈ બી એક્ઝામ હોય તો એની પહેલાં મોક ટેસ્ટનું થોડું ઘણું ઇમ્પોર્ટન્સ તો છે, કારણ કે એ જ તમારી પ્રિપેરેશનનું ઇવેલ્યુએશન સાચું છે. કારણ કે ઘણી વખત ઉમેદવાર શું થાય ખબર કે વાંચ્યા કરે, કોઈ ઉમેદવારને કીધું હોય ને આપણે કે 10 કલાક 12 કલાક વાંચવાનું છે, તો ઇનપુટ ઉપર ફોકસ છે, આઉટપુટ ઉપર નથી હોતું, અને એના કારણે જનરલી વધારે પડતી આપણને નિષ્ફળતા મળતી હોય છે. બીજું મેમ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે હમણાં પ્રિપેરેશન સ્ટાર્ટ કરતા હોય તો ઘણા બધા લોકોના અમને ફોન આવતા હોય છે કે સર એક સારીથી બુક લિસ્ટ સજેસ્ટ કરો, કારણ કે માર્કેટમાં જે રીતના તમે કીધું સોશિયલ મીડિયાના કારણે ઇન્ફોર્મેશનનો છોકરાઓ પર બોમ્બાર્ડિંગ થાય છે, બરાબર. તો હવે આવા સમયે જો કોઈ એક ઓથેન્ટિક અથવા સારી બુક લિસ્ટ અથવા રેફરન્સ બુક હોય તો એની માટે મેમ બુક લિસ્ટ માટે કઈ કઈ બુક સારી બધા સબ્જેક્ટ માટે થઈ શકે? એટલે મારું પ્રિપરેશન યુપીએસસીની જ રહી છે, તો જીપીએસસીમાં પણ હું એ જ કરતી કે મારી યુપીએસસીની જે બુક લિસ્ટ હતી એ પ્રમાણે, જેમ કે જે સ્ટાન્ડર્ડ સોર્સિસ છે કે આપણે પોલિટી કહીએ તો લક્ષ્મીકાંત છે, મોડર્ન હિસ્ટ્રી કહીએ તો સ્પેક્ટ્રમ છે, પછી આપણે જિયોગ્રાફી કહીએ તો જિયોગ્રાફીના મેં દુધાત સરના લેક્ચર્સ લીધા હતા, તો મારી એની હેન્ડ રિટન નોટ્સ છે. ઇકોનોમી છે તો એમાં વિવેક સિંઘની બુક છે. એટલે મારા એ જ સોર્સિસ રહ્યા છે, જીપીએસસી હોય કે યુપીએસસી હોય. બરાબર છે. મેમ જે રીતના હાલના જીપીએસસીના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ છે, એમનો અભિગમ જીસીઆરટી એનસીઆરટી ઉપર થોડો વધારે છે, તો પ્રિપેરેશન જ્યારે બેઝિકથી શરૂઆત કરતા હોય તો જીસીઆરટી એનસીઆરટીનું મહત્ત્વ પ્રિપેરેશન દરમિયાન કેટલું છે? જો આપણે સ્ટાર્ટ કરવાનો, તમે સ્ટાર્ટ કરતા હો, મારે તકલીફ એ હતી કે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મને એવું કોઈ ગાઈડન્સ નહોતું. ઓકે. સો કેવું કે જે મળ્યું એ લઈ લીધું. મારે સ્ટાર્ટિંગમાં એવી સિચ્યુએશન હતી. બરાબર. પણ જો તમારે સ્ટાર્ટિંગથી અત્યારે તમે સ્ટાર્ટ કરતા હો તો હું કહું એનસીઆરટી કરવી જોઈએ, એનાથી બેઝિક્સ ઘણા ક્લિયર થાય છે. પણ એમાં બી તકલીફ શું થાય કે એનસીઆરટી કીધું એટલે લોકો 6 to 12 બધી જ એનસીઆરટીઝ લઈને બેસી જાય. આપણે સિલેબસ લઈને બેસવું જોઈએ, સિલેબસના કયા સબ્જેક્ટના કયા ટોપિક પ્રમાણે કયા સ્ટાન્ડર્ડની એનસીઆરટી વાંચવાની જરૂર છે, કે પેપર પેટર્ન કેવી છે. હવે હું કાંઈ વાંચું છું જે મને પૂછાવાનું જ નથી, તો એ તો હું ટાઈમ બગાડું છું. સો સિલેક્ટિવલી એનસીઆરટીઝ વાંચવી જોઈએ. ઓકે, મતલબ જ્યારે બી કોઈ બી રીડ બુક કરો છો તો એની પહેલાં તમારા સિલેબસ સાથે મેચ કરી અને પછી જ જો તમે ટોપિકને વાંચો તો તમારા માટે બેનિફિશિયરી વધારે છે. ઓકે,
બીજું મેમ ઘણી વખત ઉમેદવારોને પ્રશ્ન હોય છે કે જનરલી પ્રિપેરેશન તો થઈ ગઈ, પણ જ્યારે આન્સર રાઇટિંગ કરવા જ્યારે બેસે ને ત્યારે કન્ટેન્ટ ના મળે, અથવા તો એવું થાય કે ભાઈ શબ્દો ખૂટી જાય, પ્રેઝન્ટેશનમાં પ્રોબ્લેમ પડે. અને જીપીએસસી યુપીએસસીની સૌથી એક બ્યુટિફુલનેસ એ છે કે જેટલા તમે સારા આન્સર લખો ને એટલા સિલેક્શનના ચાન્સ વધારે છે. તો આન્સર રાઇટિંગ માટે કોઈ એવા આપના ટિપ્સ અથવા આપના સજેશન? આન્સર રાઇટિંગમાં કેવું છે કે આપણે પહેલાં જ ઇનર્શિયા એટલું હોય ને આપણને બીક લાગે કે વાંચી તો લીધું પણ આન્સરમાં લખાશે. હા. એટલે જનરલી છોકરાઓ કેવું કરે કે એક્ઝામ આવશે ત્યારે જોઈ લઈશું, મેન્સ વખતે લખી દઈશું, હા. પણ લખશો તો ખબર પડશે કેટલું ખરાબ લખો છો. યસ, ડેફિનેટલી. અત્યારે તમને ખબર છે કે તમારે કેટલું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે તો તમે ઇમ્પ્રૂવ કરશો. યસ. સો આન્સર રાઇટિંગમાં પહેલેથી મારી એવી સ્ટ્રેટેજી રહી છે કે હું જે સબ્જેક્ટ વાંચતી હોઉં ડેલી એના 2-3 આન્સર લખી દીધી. 1-2 આન્સર્સથી મેં સ્ટાર્ટ કર્યું કે 10 માર્કર સપોઝ સ્ટાર્ટિંગમાં આન્સર રાઇટિંગ કરતાં જ બીક લાગે આપણને, તો હું 1-2 ક્વેશ્ચન લખતી. 10 માર્કરથી સ્ટાર્ટ કરી અમે, અને પ્રિપેરેશન મારી મેં કીધું યુપીએસસી પ્રમાણે હતી તો 10 માર્કર 15 માર્કર એમ ડેલી 1-2 આન્સર્સ લખતી અને વીકલી એક એસે લખતી. ઓકે. તો કેવું કે હવે તમે આજે લખો છો ને 10 દિવસ 15 દિવસ મહિના પછી આન્સર્સ લખો છો, તમને પોતાને લાગશે કે નહીં મારામાં ચેન્જ આવી રહ્યો છે. યસ. અને સ્પીડ પણ આવશે, બ્રેઇન સ્ટ્રોમિંગ કરવાની પણ સ્પીડ વધશે, આન્સરનું પ્રેઝન્ટેશન બી સારું થશે. જી. અને આજે આપણે એક્ટિવ રિકોલિંગ કરીએ એનાથી જે આપણે કંઈ ઘણી વખતે ફેક્ટ્સ ના આવતા હોય, યસ. કમિટીઝ ના આવતી હોય, એ હવે મેં આજે આન્સર લખ્યો, મેં ઇવેલ્યુએટ કર્યું, મને લાગ્યું કે આ વસ્તુ ખૂટતી હતી, જી. તો આગળના આન્સર્સ લખતી હશે ત્યારે એ મારા મગજમાં હશે કે આ પેલા આન્સરમાં પહેલાં મારું આ ખૂટતું હતું. બરાબર. એટલે કેવું જેટલી ભૂલો કરીશું એટલી આગળ સુધરશે, Yes, પણ એના માટે આન્સર રાઇટિંગ કરવું જરૂરી છે. જી, ડેફિનેટલી. ઓકે. તમારો તો મેમ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસી લાંબી જર્ની છે, તો ક્યારેય કોઈ એવો પોઈન્ટ આવ્યો ખરી કે ભાઈ છોડ હવે નથી કરવું, બરાબર આટલા ટાઈમ દીધો નથી થતું, આ છે તે છે, તમે ક્યારે એવું વિચાર્યું હોય કે ના હવે સિવિલ સર્વિસ છોડી દેવી છે, અને પછી પાછા સડનલી ઓવરકમ કર્યા હોય, તો એવો કોઈ એવી કોઈ ઘટના ખરી લાઈફની કે એવું કંઈ વિચાર આવ્યો હોય? મારે આમ મેં કીધું ને કે જે જર્ની મારી રહી છે, પ્રિલિમ્સ જ નહોતી નીકળતી સ્ટાર્ટિંગમાં, તો એટલે આપણને એમ થાય કે આપણે તો મહેનત કરીએ છીએ પણ ઘરે શું જવાબ આપીશું. જી. એ લોકો આપણને કહેતા નથી કે તમે નથી સક્સેસ થઈ રહ્યા તો આગળ શું થશે, પણ આપણને ઇનેટલી એમ થાય કે યાર આ નથી થઈ રહ્યું, હવે શું. યસ. એટલે મેં સ્ટાર્ટિંગથી જ એમ રાખ્યું હતું કે કંઈક પ્લાન બી મારો હોવો જોઈએ. બરાબર. જેમ કે મેં મેઇન પ્રિપેરેશન 2019થી યુપીએસસીની કરી, તો ત્યારે ટુ બી ઓનેસ્ટ જીપીએસસી મારા માટે પ્લાન બી હતો. ઓકે. જે મેં 26 નંબરની મેન્સ આપી કે જે આગળ આ 30 નંબરની મેન્સ આપી, દેટ વોઝ અ પ્લાન બી ફોર મી. પણ જેમ જેમ યર્સ જતા ગયા મને સમજાયું કે આપણે સ્ટાર્ટિંગમાં કેવો બહુ ઉત્સાહ હોય, આપણને એમ કે મેં પ્રિપેરેશન કરી છે, મેં મહેનત કરી છે, હું પાસ થઈ જ જઈશ. યસ, યસ. આપણે ત્યારે રિયાલિટી એક્સેપ્ટ કરવા નથી માંગતા. હવે ધીરે ધીરે મને લાગ્યું કે યર્સ આગળ વધતા જાય છે, રિઝલ્ટ એટલું પોઝિટિવ આવતું નથી, તો મેં થોડું ટીચિંગ ફિલ્ડ સાઇડ એક્સપ્લોર કર્યું કે ઇફ નોટ ધીસ વોટ ધેન. એટલે પછી મેં યુપીએસસીનો મારો જે આ 2023નો અટેમ્પ્ટ હતો એના ઇન્ટરવ્યૂ કોલ આવ્યો, પછી સિલેક્શન ના થયું, પછી થોડું મેં મેન્ટરશિપ આપવાનું સ્ટાર્ટ કર્યું, પેપર ચેક કરવાનું સ્ટાર્ટ કર્યું. સો જો તમારી પાસે ઓલરેડી પ્લાન બી હશે તો જે તમે હાલ કરી રહ્યા છો એ વધારે કોન્ફિડન્ટલી કરી શકશો. યસ, બરાબર. કેમ કે તમને એવું નથી કે આ એક્ઝામ ના નીકળી તો હું શું કરીશ. એન્ડ ટુ બી ઓનેસ્ટ આપણે એવું માનવું જ ન જોઈએ કે સિવિલ સર્વિસીસની એક્ઝામ ક્લિયર ના થઈ તો આઈ એમ અ ફેલિયર, રાઈટ. કે આ જર્ની જ આપણને એટલું શીખવી જાય છે, આપણું વ્યક્તિત્વ એટલું સારું કરી જાય છે કે આ એક્ઝામમાં નહીં તો બીજે ક્યાંક ને ક્યાંક કામ તો આવશે જ. યસ, ડેફિનેટલી. કારણ કે આનો સિલેબસ જ મેં એ રીતના ગોઠવાયેલો છે કે તમને કંઈક ને કંઈક તો તમને જે છે એ ક્યારેય એવું કહેવાય, મારા જે મેં બી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી ત્યારે અમારા સરે એવું કીધેલું કે જો સિવિલ સર્વિસની તમે હોલિસ્ટિક તૈયારી કરો ને તો તમે ક્યારેય ભૂખ્યા તો નહીં રહ્યો. એટલીસ્ટ આ ફિલ્ડ તમને એટલું નોલેજ તો આપી દે છે કે જેથી કરીને તમે કંઈક ને કંઈક બીજા ફિલ્ડમાં એક સારું કરી શકો, બરાબર. મેમ હવે જે રીતના તમે કીધું કે યુપીએસસીનું ઇન્ટરવ્યૂ આપ્યું, જીપીએસસીનું ઇન્ટરવ્યૂ આપેલું છે, તો ઇન્ટરવ્યૂમાં જ્યારે ઉમેદવારો જતા હોય ત્યારે એ લોકોને મનમાં ડાઉટ એવા રહેતા હોય છે કે ઇન્ટરવ્યૂમાં જ્યારે જાય અને સવાલ ન આવડ્યો અને પછી પાછો જે સેકન્ડ સવાલ આવે એમાં કોન્ફિડન્ટલી આન્સર આપવું, કારણ કે તમે ઘણા બધા ઇન્ટરવ્યૂ ફેસ કર્યા તો ઘણી વખત એવું બન્યું હશે કે તમને બી કોઈ આન્સર ન આવડ્યા હોય, તો ત્યાં ઇન્ટરવ્યૂમાં બ્લફ કરવું કે પછી પ્રેમથી કહી દે કે ના નથી આવડતું, નેક્સ્ટ ક્વેશ્ચન, તો એવી પરિસ્થિતિમાં તમારો શું રિએક્શન હતો? તમને નથી ખબર કે સામેવાળા વ્યક્તિને તમારી પાસેથી શું જોઈએ છે, રાઈટ. ઇન્ટરવ્યૂમાં આપણે જઈએ તો જનરલી કેવું થાય કે બહાર જે વાતો સાંભળી હોય કે XYZ પેનલ છે તો એમને આ ગમે છે, XYZ સર છે તો એમને આવા જ જવાબ ગમશે. હવે આ બધું બી જે લોકો સમજ્યા એ એમણે તમને કીધું,
એમને બી ખબર નથી કે ઇન્ટરવ્યુઅરને ખરેખર શું જોઈએ છે. જી તો મારું કહેવું એ જ છે કે ઇન્ટરવ્યૂમાં તમે પોતાને લઈને જાઓ. તમે જેવા છો એવા તમે એવું જ તમે પોતે રિપ્રેઝેન્ટ કરશો તો ચાન્સીસ છે કે પેનલ બી સમજે કે નહીં, આ જે પર્સનાલિટી છે એ ફેક નથી કરતી. તમે ઇન્ટરવ્યૂમાં જ જઈને ફેક કરશો, બ્લફ કરવાના ટ્રાય કરશો, નથી આવડતું તો બી અરાઉન્ડ ધ બુશ ફરશો, તો એ શું વિચારશે કે આ એડમિનિસ્ટ્રેશનમાં એને આ વ્યક્તિ શું આપશે. સો મારું કેવું એવું છે, ના આવડે તો આપણે ના પાડી દેવી જોઈએ. હું તમને આમાં એક એક્સપિરિયન્સ કહું. મારો જે 30 નંબરનો ઇન્ટરવ્યૂ હતો, હવે મને આદત બોલવાની બહુ છે, રાઈટ. તો ઇન્ટરવ્યૂમાં બી આમ થયું કે 2-3 ક્વેશ્ચન આવ્યા તો મારે લાંબુ બોલવાનું થઈ ગયું, કેમ કે આગલા 2 જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં મેં મોક ઇન્ટરવ્યૂઝ નહોતા આપ્યા, હું રો જ ગઈ હતી એમ જ. તો મને પેનલ મેમ્બરે લિટરલી કહી દીધું, ડોન્ટ આર્ટિક્યુલેટ ધ થિંગ્સ, આવડતું હોય તો 1 2 3 કરીને બોલ, નહીં તો ના પાડી દે. સો ઇવન ધો આઈ વોઝ નોટ બ્લફિંગ, એમને એમ લાગ્યું કેમ કે મારું બોલવાનું વધી ગયું હતું. પણ હવે આવા ટાઈમે આપણે ગભરાઈ જઈએ તો પછી કેવું થાય કે ઓલરેડી નેગેટિવ ઇમ્પ્રેશન પડી છે, વધારે નેગેટિવ પડે, રાઈટ. સો આઈ ટ્રાઈડ ટુ કામ ડાઉન એટ દેટ ટાઈમ. પણ બને કે આવું ત્યાં થયું હોય તો થોડું ઉપર નીચે થયું ને, ત્યારે મારા ઇન્ટરવ્યૂમાં માર્ક્સ પણ સારા નહોતા. પણ આનાથી શું શીખવા મળે કે જ્યાં આપણાને એ લોકો ગ્રીલ કરવા બેઠા છે કે આપણાને પ્રેશર સિચ્યુએશનમાં આપણે કેવું બિહેવ કરીએ છીએ એ જોવા બેઠા હોય, તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ આપણે રાખીએ તો પણ આપણે ઘણું સુધારી શકીએ છીએ. સો એ જ છે કે જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં રહેવું જરૂરી છે. જેમ કે મને એમ છે પ્રિલિમ્સ હોય તો હું પ્રિલિમ્સની મોક ટેસ્ટ જેટલી આપું, ટેસ્ટ જેટલા આપું, એટલું મારો પ્રિલિમ્સમાં કોન્ફિડન્સ વધે છે. અને પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય કે ઇન્ટરવ્યૂ, અલ્ટિમેટલી ઇટ્સ ધી ગેમ ઓફ કોન્ફિડન્સ. મીન્સમાં પણ મેં જેમ કીધું કે છેલ્લા 6 વર્ષથી જ્યારથી મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી, મારી ફર્સ્ટ પ્રી પછી મેં ટ્રાય કર્યું કે ડેલી મારું આન્સર રાઇટિંગ સાથે કાંઈકનો કાંઈક ટચ રહે. 1-2 આન્સર્સ હું લખું. હવે જેમ યુપીએસસીની પ્રી આવે ત્યારે 1-2 મહિનો નથી લખ્યું, દેટ્સ ફાઇન. પણ ઓવરઓલ કેવું કે સાવ મૂકી દેવામાં પછી એમ થાય કે જ્યાં હતા ત્યાંથી ત્યાં જ આપણે શરૂ કરવું પડે. ઇન્ટરવ્યૂમાં બી એ જ છે કે મોક ઇન્ટરવ્યૂઝ આપણે આપીએ, અલ્ટિમેટલી શું છે, આપણે આપણી પર્સનાલિટી બતાવવાની છે ત્યાં. તો ગભરાયા વગર સામેવાળાને શું ગમે છે એના કરતાં આપણે શું માનીએ છીએ એ કહીશું તો આપણે કોન્ફિડન્ટલી પોતાનો પોઈન્ટ મૂકી શકીશું. બરાબર છે, રાઈટ, 100%. હવે મેમ પ્રિલિમ પાસ કરી, મેન્સ પાસ કરીને ઇન્ટરવ્યૂનું જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવ્યું, બરાબર, તો આટલી તમારી લાંબી જર્ની રહીને જ્યારે ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં તમે તમારું નામ જોયું, બરાબર, તો પહેલાં સડનલી તમને શું વિચાર આવ્યો અને પછી ઘરનાને જ્યારે આવું કીધું તો ઘરનું વાતાવરણ કેવું હતું? હવે આ વખતે તમે જુઓ રિઝલ્ટ રાત્રે 11 વાગે આવ્યું હતું, રાઈટ. હવે મારું કેવું છે કે શેડ્યુલ મારું સવારથી હોય એટલે હું ટ્રાય કરું કે ડિસિપ્લિન થઈને એ શેડ્યુલ મારું ફોલો થાય. સો રાત્રે 10-10:15 જેવું આમ જ હું સ્પીપાથી વાંચીને રૂમ પર ગઈ, પછી થોડી પ્રિલિમ્સની નોટ્સ વાંચીને હું સૂઈ જ ગઈ હતી લિટરલી. પછી રાત્રે 11 વાગે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો, મને કહે છે મારો 2nd રેન્ક છે, તારો 3rd રેન્ક છે. એટલે આઈ વોઝ લાઈક કે અત્યાર સુધી લાસ્ટ ટાઈમ 183 સીટ્સ હતી, એની આગળ મારું યુપીએસસીની બી મેન્સ હતી, એના પછી મેં મેન્સ આપી તોય સિલેક્શન નહોતું થયું. તો આ વખતે 100 સીટ્સ છે ને એમાં બી પાસ છે ને એમાં બી 2nd 3rd રેન્ક સાથે આવ્યો. સો પહેલાં તો ખરેખર માનવામાં જ નહોતું આવ્યું. પછી બીજા ફ્રેન્ડ્સના ફોન આવ્યા એટલે આઈ વોઝ લાઈક પાસ તો થઈ ગઈ છું, બાકી કોઈ કોલ ના કરતું. પછી મેં ઘરે ફોન કર્યો તો મારી મમ્મી કે જોઈ લે તારું જ નામ છે ને. કેમ કે આટલું આપણે કહીએ ને કે દર વખતે લિસ્ટમાં નામ હોય પણ અનસક્સેસફુલ કેન્ડિડેટ્સમાં નામ જોવાની આપણને આદત પડી ગઈ હોય ને સડનલી આપણે 3rd રેન્ક એટલે પહેલાં તો એક્સેપ્ટન્સ જ ના આવ્યું હોય. પછી મેં જોયું, મેં કીધું નહીં હું જ છું. ઘરે બી બધા ખુશ થયા. આમ કહીએ ને કે મને રિલીફ મળી એક કે ચલો હવે કાંઈક છે, હવે યુપીએસસી હું કોઈ ટેન્શન વગર સારી રીતે પ્રિપેર કરી શકીશ. બરાબર, કારણ કે 6 થી 7 વર્ષની જર્ની હોય અને અચાનકથી તમારું નામ અને પણ આ ટોપ પરમાં આવી જવું એટલે એ ખૂબ જ સારી બાબત છે. અને ઘરના બી બહુ ખુશ થયા હશે, બરાબર, કારણ કે જેથી કરીને એમને બી ઘણું સેક્રિફાઈસ કરતા હોય છે. ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે ખૂબ જ પછાત ક્ષેત્રમાંથી આવે છે, બરાબર. તો ઘણા બધા ઉમેદવારો મેમ એવા પણ હોય છે કે જે અમારી પાસે આવે ને તો એવું કહે કે સર આ સંસાધનો નથી કે આ નથી. તો એવી કોઈ પરિસ્થિતિ તમારી સાથે થઈ હોય ક્યારેય પણ કે ભાઈ લેક ઓફ ફાઇનાન્શિયલ રિસોર્સિસ કે એના કારણે તમને એવું થવું હોય કે ભાઈ બીજા ફિલ્ડમાં જતા રહે કે એવું કંઈ આપની સાથે એવું કોઈ ઘટેલું ખરું? ના, મને પહેલાં મેં કીધું ને કે સ્ટાર્ટિંગથી જ મને પિયર ગ્રુપ સારું મળી ગયું હતું અને વચ્ચે મને લાગ્યું તો મેં ટીચિંગ ફિલ્ડમાં એક્સપ્લોર કર્યું હતું કે મારે પ્લાન બી બટ એટલીસ્ટ અત્યારે હું ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ શકું. સો આઈ વોઝ પ્રિટી શ્યોર કે આ નહીં થયું તો હું એજ્યુકેશન ફિલ્ડમાં આગળ વધીશ, કેમ કે મને ઓલરેડી અમારા ઘરમાં જે ફિલ્ડમાં એટલું
લોકોને મેં કામ કરતા જોયા હતા. સો આઈ વોઝ ઓકે વિથ ઇટ કે ચલો આ નથી થતું તો હું એજ્યુકેશન ક્ષેત્રે આગળ વધીશ. એટલે જ આઈ ગેસ હું 10th સ્ટાન્ડર્ડમાં હતી જ્યારે આવું મને ઓપોર્ચ્યુનિટી મળી હતી અને મેં આકાશવાણી પ્લેટફોર્મ પર એજ્યુકેશનલ રિફોર્મ્સ પર સ્પીચ આપી હતી. પછી ત્યાંથી જ આ રીતે કોઈ કંઈ સાંભળી હશે એકાદ NGO સાથે મારું કનેક્શન થયું. અને એજ્યુકેશન માટે હું આમ પંચમહાલથી આવું છું, ઘોઘંબા ગામથી. સો ત્યાં નજીકના ગામમાં NGO કામ કરતી, તો ત્યાં એમની સાથે કામ કરીને ખબર પડી કે ખરેખર આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ કે મને આટલા રિસોર્સિસ મળ્યા છે. તો મને એમ હતું કે જો સિવિલ સર્વિસીસ થઈ ગયું તો સૌથી સારું છે, પણ ના થયું તો મારે એજ્યુકેશન ક્ષેત્રે એવું કામ કરવું છે કે એટલીસ્ટ લાસ્ટ માઇલ સુધી હું કંઈક પોઝિટિવ ઇમ્પેક્ટ પાડી શકું. ડેફિનેટલી. જે રીતે તમે વાત કરી પંચમહાલ જિલ્લાના નાના એવા ગામથી તમે આવો છો, તો આટલા નાના ગામથી આવી અને ગુજરાતમાં ઓલ ગુજરાત 3rd રેન્ક અને ફિમેલમાં 1st રેન્ક આવો, તો ઘણા બધા મહિલાઓ અમારી સાથે જોડાયેલા હોય કે જે ગૃહિણીઓ છે, પ્રાઇવેટ જોબ કરતા હોય છે, દૂર દરાજના એરિયામાંથી રહેતા હોય છે. તો એમના માટે તમારે જો કોઈ મેસેજ આપવો એમને મોટિવેશન માટે, તો તમે શું કહી શકશો? હું એમ જ કહીશ કે એક્સટર્નલ ફેક્ટર્સ તો ઓબ્વિયસલી કે મેટર કરે જ છે કે તમારો ફેમિલી સપોર્ટ તમને છે કે નહીં, તમને એવું ગ્રુપ મળ્યું કે નહીં, પણ તમે ઇન્ટરનલી જ મોટિવેટેડ હશો કે નહીં મારે આ કામ કરવું છે, તો ઇવન ઇફ તમારી પાસે સપોર્ટ નથી, નો ડાઉટ વાર લાગે. હવે એક છે વેલ ઇક્વિપ્ડ છે, જે પર્સનને પહેલેથી ખબર છે કે મારે આ કરવું છે, એને એ ફેસિલિટી મળી છે ને એ કરે છે, ને તમારી પાસે કંઈ નથી ને તમે કરો છો, ફરક તો રહેવાનો. પણ તમને એટ ધી એન્ડ જે સક્સેસ મળશે એ તમને ખુદને એમ લાગશે, સેટિસ્ફેક્શન મળશે. આઈ વુડ સે કે નહીં આટલા ઓડ્સ ફેસ કર્યા પછી પણ હું અહીં છું, એટલે દેટ વોઝ વર્થ ડુઈંગ. તો જે રીતે મેં વાત કરી કે ભાઈ કઈ રીતના એમને જર્નીની શરૂઆત કરી, કઈ રીતના છેલ્લે અંત આવ્યો, તો મેમ હજી ફ્યુચરમાં શું તમારે હજી UPSC GPSC તરફ હજી આગળ કારકિર્દીનો કઈ પ્લાન છે કે બસ હવે ડેડ એન્ડ છે? નહીં, મારે UPSCનો હવે લાસ્ટ એટેમ્પ્ટ છે. સો આ એક પોઝિટિવ રિઝલ્ટ જોઈને મને એમ થયું કે નહીં હવે હું UPSC પર ફૂલ ફોકસ રહી શકીશ. સો હજી આનું પોસ્ટિંગ આવે એને વાર લાગશે, ટ્રેનિંગને વાર લાગશે, ત્યાં સુધી મારો લાસ્ટ એટેમ્પ્ટ UPSCનો છે, મે બી પતી બી જશે. સો હજી એ તો કરવું જ છે આગળ. રાઈટ. મેમ તમારી દ્રષ્ટિએ સિવિલ સર્વિસ ક્રેક કરવાની કોઈ તમને 3 એવી સ્ટ્રેટેજી તમારે સજેસ્ટ કરવી હોય ઉમેદવારોને, તો એવી કોઈ 3 બાબતો કઈ કે જે સિવિલ સર્વિસ માટે સૌથી જરૂરી છે? તો હું એ જ કહીશ કે માર્કેટમાં તમને ઘણી સ્ટ્રેટેજીસ બધા કહેશે. સો સૌથી પહેલાં તો તમે પોતાનું એનાલિસિસ કરો કે આપણી સ્ટ્રેન્થ શું છે, આપણી વીકનેસ શું છે. જેમ કે હું ફેક્ટ્સ ગોખી નથી શકતી, રાઈટ, પણ ઘણા એવા હોય કે જેમને ફેક્ટ્સ એમ જ 1-2 વાર વાંચ્યું ને યાદ રહી જાય, રાઈટ. હવે એમના અને મારા આન્સર રાઇટિંગમાં ફરક દેખાશે જ કે બની શકે હું એનાલિટિકલી સ્ટ્રોંગ છું તો હું 2 ડાયમેન્શન વધારે એડ ઓન કરી શકીશ, એ પણ એક એજ આપશે. બની શકે કે સામેવાળું પર્સન છે એ 2 ફેક્ટ મારા કરતાં વધારે લખી દે. એટલે પહેલાં તો આપણે પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ જાતે જાણવી પડે. એ સ્ટ્રેન્થ્સ પર આપણે પુલ ઓન કરવાનું છે કે મારું એનાલિસિસ સ્ટ્રોંગ છે તો એને વધારે હું કઈ રીતે રિફાઇન કરું. ફેક્ટ્સ યાદ નથી રહેતા તો હું કઈ રીતે એક રીતે ને બીજી રીતે એને યાદ કરવાનો ટ્રાય કરું, રાઈટ. એટલે અલ્ટિમેટલી શું છે, ધીસ ઇઝ અ કોમ્પિટિશન. તમે કશે પાછળ ન રહી શકો, પણ તમારે તમારી સ્ટ્રેન્થ્સ પર રમવાનું છે. સો એક તો એ કે એનાલાઇઝ કરો પોતાને, બીજું કે એને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવો, આન્સર રાઇટિંગ કરો, મોક ટેસ્ટ આપો. જેટલું તમે લખશો, જેટલું તમે એનાલિસિસ કરશો, એનાથી તમને ખબર પડશે કે હજી કેટલું સુધારવાની જરૂર છે. ઘણી વખતે એમ થાય કે આપણે બીજાના આન્સર જોઈને આપણને એમ થાય કે હું આટલું સારું નથી લખી શકતો કે નથી લખી શકતી, પણ દરેક વસ્તુ એવું નથી કે હું જે લખું છું એ બીજા પર્સનને આવડવું જ જોઈએ, રાઈટ. મારો એક સબ્જેક્ટ સ્ટ્રોંગ છે તો બીજાનો બીજો હોઈ શકે. આપણે અહીંયા એવરેજની ગેમ છે કે અગર હું 400, 450, 500 માર્ક્સની આસપાસ છું, સ્ટીલ આઈ કેન ટોપ ધ લિસ્ટ, રાઈટ. સો આપણે પોતાની સ્ટ્રેન્થ્સ ઓળખવાની છે ને પ્રોસેસમાં રહેવાનું છે કે એમ નહીં કે આજે કંટાળો આવ્યો નથી ભણવું. જે શેડ્યુલ હોવું જોઈએ હોવું જ જોઈએ. એટ ધી એન્ડ ઓફ ધ ડે મને ખબર પડવી જ જોઈએ કે, અને હું ક્વોલિટીની વાત કરીશ કે આપણે ઘણા લોકો એમ કે હું 10-10 કલાક વાંચું છું, પણ એ ક્યારે મેટર કરે કે 10 કલાક પ્રોડક્ટિવ હોય, રાઈટ. સો એક રૂટીન મેન્ટેન કરો, પોતાની સ્ટ્રેન્થ્સ પર રમો, જે વીકનેસ છે એને એટલીસ્ટ એવરેજ સુધી લાવવાનો પ્રયત્ન કરો. અને એ જ છે કે એન્જોય ધ જર્ની. તમને ગમતું હશે તમે જે કરો છો તો આજે ને કાલે એક સેક્ટરમાં ને બીજા સેક્ટરમાં સક્સેસ તમને મળશે જ. બરાબર છે.
બીજો એક મેમ સૌથી અગત્યનો પ્રશ્ન કે બધાને ખબર છે કે ભાઈ આપણે બધા પાસે 24 કલાક તો છે બરાબર, જે રીતે હમણાં તમે કીધું કે 10-10 કલાક લોકો 12-12 કલાક લોકો વાંચે છે, પણ મેમ થાય એવું કે અગત્યનું એ છે કે જો તમારી પાસે અગાઉથી શેડ્યુલ રેડી હોય, તમારું ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ હોય, તો એ તમને જર્નીના હેલ્પફુલ કરાવતું હોય. તો તમારું એવું કોઈ પર્ટિક્યુલર કોઈ ટાઈમ ટેબલ કે એવું કંઈ બનાવેલું હતું તમે કે ભાઈ સવારે ઉઠીને આ સબ્જેક્ટ એ રીતના? કારણ કે ઘણા બધા ઉમેદવારોને એ રહેતા હોય કે સર એક ટાઈમ ટેબલ સારું મળી જાય ને તો અમે એવું કરી શકીએ. ના સાચી વાત છે. મારે છે ને પ્રિપેરેશન મેં સ્ટાર્ટ કરી ત્યારની મારી આ ટેવ જ છે કે એક હું લોંગ ટર્મ પ્લાન બનાવતી કે ચલો પ્રિલિમ્સના 2 મહિના છે કે 3 મહિના છે, તો આ 3 મહિનામાં મારે શું કરવું છે, ટેસ્ટ કેટલા આપવા છે, કયા સબ્જેક્ટ્સ એવા છે કે જેમાં મારે વધારે રિવિઝન્સ જોઈશે. એટલે એક મારો લોંગ ટર્મ પ્લાન હતો કે 3 મહિના છે કે 4 મહિના છે મેન્સ માટે, એમાં હું આ કરીશ. અને મને એક એવી આદત છે કે હું ટુ ડુ લિસ્ટ રોજનું બનાવું છું. ઓકે. કે એક લોંગ ટર્મ પ્લાન છે, મને ખબર છે કે મારે 3 મહિનામાં આટલા સબ્જેક્ટ 2 વાર કરવા છે સપોઝ, અને પોલિટી મારે એના માટે અઠવાડિયામાં પતાવવું પડશે, તો અઠવાડિયાનો બી ટ્રેક રેકોર્ડ મારો હોવો જોઈએ. સો એક કે હું ડેલી ટુ ડુ લિસ્ટ બનાવતી, અને સેકન્ડલી કે હું ટ્રાય કરતી મારો શેડ્યુલ રોજનો રોજ મેન્ટેન રહે. જેમ કે મારું અત્યારનું હાલનું શેડ્યુલ કહું તો મારું છે કે હું 5-5:30 જેવું ઉઠી જાઉં સવારે હું એક સર છે જેમની સાથે મેં સ્ટાર્ટિંગથી પ્રિપેરેશન કરી હતી, હું એમની સાથે મેન્સના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરું કે જે યુપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે. કેમ કે એ સર પણ 26 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ હતી એમાં એસસી બન્યા હતા. એટલે હું એમની સાથે મેન્સના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરું. પછી મેડિટેશન છે, યોગા છે, બધું પતાવીને હું સ્પીપા જોઉં. તો સ્પીપા જેમ મેં તમને કીધું કે આજે અત્યારે હાલ જે રેન્ક 2 છે અમે લોકો બધા સાથે ભણીએ. સો પછી મારું શેડ્યુલ ફિક્સ હોય કે સવારના 2 કલાકનો ટાઈમ છે એમાં મારે શું કરવાનું છે, બપોરનો કલાકનો ટાઈમ મળે છે ત્યારે શું કરવાનું છે, સાંજે 4 કલાક મળે છે ત્યારે મારે શું વાંચવાનું છે. અને ટાઈમ મેનેજમેન્ટ એ રીતે કે જેમ કે હું સ્ટાર્ટિંગમાં પેપર વાંચવામાં બહુ ટાઈમ લેતી. જ્યારે મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરી તો 2.5-3 કલાક મારા પેપર વાંચવામાં જ જતા રહેતા, તો પછી હું બીજા સબ્જેક્ટ્સ ક્યારે કરું. સો આવું જે મને લાગે છે કે જેમાં એટલી જરૂર નથી પણ હું છોડી શકું એમ નથી, તો પેપર હું રાત્રે કલાક આપતી કે રાત્રે મારે જમ્યા પછી ખાલી પેપર વાંચું અને પ્રિલિમ્સની નોટ્સ, હાલ હવે પ્રિલિમ્સ આવે છે તો પ્રિલિમ્સની નોટ્સ રિવાઇઝ કરું. સો હું સ્પીપા જોઉં એટલે પહેલું કામ મારું આ જ હોય કે હું મારું ટુ ડુ લિસ્ટ બનાવી દઉં કે સવારે આટલું કર્યું, હવે મારે આ કરવાનું છે. અને ડેલી કેવું કે એ ટ્રેક થતું રહે કે કઈ વસ્તુ રહી ગઈ. એવું નથી કે જે આપણે બનાવીએ છીએ એ ફૂલફિલ થાય જ, બટ એટલીસ્ટ એક આઈડિયાલિસ્ટિક ગોલ હોય તો આપણે નિયર ત્યાં પહોંચવાનું તો એટલીસ્ટ ટ્રાય કરી શકીએ. ના સાચી વાત. પાછા અમુક લોકોના તમે એમ ટાઈમ ટેબલ એવા હોય કે 4 કલાક હિસ્ટ્રી વાંચીશ, 4 કલાક પોલિટી વાંચીશ, અને એમાંથી કાંઈ ફોલો થતું નથી. એટલે ઇન શોર્ટ ટાઈમ ટેબલ આપણે બનાવીએ તો પણ એવા જ બનાવવા કે જે પોસિબલ હોય. બરાબર. બીજું મેમ હવે એક અત્યારના તમને ખ્યાલ જ છે ડિજિટલ એરા છે, થેન્ક્સ ટુ જીઓ અત્યારે બધા જ લોકો પાસે સોશિયલ મીડિયા અને એ બધુંની ભરમાર છે. તો હવે આમાં મેમ થાય એવું કે ઘણી વખત ઉમેદવાર ઓનલાઈન લેક્ચર જોતા હોય અથવા ઘણી વખત કોઈ ઓનલાઈન કોઈ સર્ચિંગમાં વેબસાઇટમાં કે હોય, પણ ત્યાં એમનો સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ, એના કારણે એની જર્નીમાંથી એ લોકો ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોય. તો આજના એરામાં સૌથી વધારે એ છે કે એક ટુ ધ પોઈન્ટ તૈયારી કરવી. તો ડિસ્ટ્રેક્શનથી બચવા માટે શું કરી શકાય? એક તો આપણે એ એન્વાયરમેન્ટમાં હોવા જોઈએ કે જ્યાં આપણાને આપણી કોમ્પિટિશન ફીલ થાય. જેમ કે હું કહું, મેં 2021થી સ્પીપા જોઈન કર્યું, એના પહેલાં હું એકલી જ ભણતી. સો ત્યારે મારો શેડ્યુલ એમ જ હતો કે સાંજે 6-6:30 સુધી ભણ્યું, 7 વાગ્યા સુધી ભણ્યું, પછી બસ મૂકી દીધું. કેમ કે મેં કીધું ને કે આઈ વોઝ એન્જોઈંગ ધ પ્રોસેસ. મને એમ કે હું કરું છું એટલું ઘણું છે. મેં ત્યારે કોમ્પિટિશન જોઈ જ નથી. નો ડાઉટ મે બી ઇનેટ કેપેસિટીના લીધે કે વોટ એવર મે બી ધ રીઝન કે ત્યારે મને ઇન્ટરવ્યૂ કોલ આવ્યો જીપીએસસીનો, બટ ત્યારે મેં એટલું મારું મેક્સિમમ પોટેન્શિયલ મે બી અચીવ નહોતું કર્યું. સ્પીપામાં આવ્યા પછી મેં જોયું કે લોકો 10-12 કલાક એક જગ્યાએ બેસીને એ લોકો વાંચતા હોય છે, વચ્ચે બ્રેક લે, આમ તેમ એ બધી વાત બરાબર, પણ જે આજુબાજુ કોમ્પિટિશન આપણને દેખાય ને તો આપણને પોતાને એમ થાય કે ટાઈમ નથી બગાડવો હવે. સો મે બી દેટ ઇઝ ધ રીઝન મેં જે તમને કીધું કે રાત્રે 10:30 સુધીનો મારો શેડ્યુલ ફિક્સ હોય છે, એનું કારણ બી આ જ. બાકી પહેલાં તો હું 6-6:30 થાય એટલે હું ભણવાનું મૂકી જ દેતી. એટલે એક તમે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ મળે એ બી સારું છે. સેકન્ડલી કે આવું નથી કરવું તો મે બી તમે પોતાને કોઈ બીજી એક્ટિવિટીમાં જોઈન કરો કે ફાઇનાન્શિયલી બી તમને સ્ટેબિલિટી મળે. તો એક બાજુ તમે જોબ કરો છો, એક બાજુ તમે પ્રિપેરેશન કરો છો, તમારી પાસે પ્રિપેરેશનનો ટાઈમ ઓછો છે. સો હવે ત્યાં ટાઈમ બગાડવાનું તમને મન જ નહીં થાય. સો
ટાઈમ ક્રંચ હશે એટલું વધારે આપણે યુટિલાઇઝ કરી શકીશું, કે આજુબાજુ કોમ્પિટિશન જોઈશું તો એટલું મેક્સિમમ યુટિલાઇઝ કરી શકીશું, એવું મારું માનવું છે. ઓકે, તો મેમ આપના જે ઇન્ટરવ્યૂ જે લાસ્ટ હતું જેમાં આપના માર્ક ખૂબ સારા છે, તો એનો કોઈ એવો એક સારો એવો અનુભવ કે જે તમે બાળકોને શેર કરી શકો કે ઇન્ટરવ્યૂમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે? જેમ મેં તમને કીધું કે અલ્ટિમેટલી એમને આપણી પર્સનાલિટી જાણવી છે. હવે આ વખતે આપણે જોઈએ કોઈ બી પેનલ હોય, XYZ પેનલ, એમાં એ લોકો ફેક્ટ્સ એટલા નથી પૂછતા. દે વોન્ટ ટુ નો હુ યુ આર, રાઈટ? સો મારે બી મોસ્ટલી મારી પર્સનાલિટી પર જ ક્વેશ્ચન્સ ગયા હતા, કે હું પોએમ્સ લખું છું તો મને કીધું કે તમારી કોઈ પોએમ તમે સંભળાવી શકો, કે પછી કે તમે ફિમેલ ઓફિસર તરીકે તમારી શું છાપ તમને જોઈએ છે કચેરીમાં. એટલે અલ્ટિમેટલી એમને તમને જાણવા છે, તમને શું આવડે છે એ નહીં, રાઈટ? તમારી નોલેજ તો એમને મેન્સમાં ચેક કરી જ લીધું છે. સો આપણે બસ પોતાને રિપ્રેઝેન્ટ કરી શકીએ ત્યાં એટલું ઘણું છે. હું કહું આપણે ફેક બનીને જવાની જરૂર જ નથી. ઓકે, તો જે રીતે મિત્રો આપણે જોયું કે મેમ કે જેને શરૂઆત બરાબર એક નાના એવા ગામડાથી કરી, એના પછી જીપીએસસી યુપીએસસી ફિલ્ડમાં 5 થી 7 વર્ષ આપ્યા અને સડનલી આ જીપીએસસીમાં 3rd રેન્ક આવ્યો. તો ખૂબ ખૂબ આભાર મેમ કે તમે અમારી સાથે જોડાયા, બાળકોને ઘણી બધી માહિતી આપી, અને સૌથી અગત્યનું છે કે મેમની જર્નીમાંથી આપણને જે શીખવા મળ્યું એ શું છે? એક તો પહેલું કન્સિસ્ટન્સી. વિચાર કરો, 7 વર્ષથી સતત એક જ ફિલ્ડમાં કામ કરવું, રોજ સવારે ઉઠવું, રોજ સવારે વાંચવું, રોજ આન્સર રાઇટિંગ કરવા. એટલે પહેલી વસ્તુ જોઈ કન્સિસ્ટન્સી. બીજું જોયું હાર્ડવર્ક. જે રીતે મેમે કીધું કે રાતના પહેલાં 6, 6:30 સુધી વાંચતા, પછી એમને જોયું કે ભાઈ કોમ્પિટિશન બહુ છે તો એમને 10:30, 11 સુધી કાઢ્યા. તો એનો મતલબ કે એમને કમ્ફર્ટ ઝોન છોડી અને બહાર આવીને વાંચવાનું શરૂ કર્યું. બીજું હાર્ડવર્ક. અને ત્રીજું સૌથી અગત્યની વસ્તુ છે પોતાના ઉપર વિશ્વાસ. કારણ કે એમને કીધું કે ભાઈ પ્રિલિમ 3 વખત ફેલ થયા, એમ છતાં એમણે વિશ્વાસ રાખ્યો અને મહેનત સતત ચાલુ રાખી, અને એનું આજે પરિણામ તમે જોઈ શકો છો. સમગ્ર ગુજરાતમાં 3જા નંબરમાં ઉત્તીર્ણ થયા છે. તો અગેન થેન્ક યુ સો મચ મેમ, તમારો ખૂબ ખૂબ આભાર. આ તમારી જે માહિતી છે, તમારી જે સ્ટોરી છે, એનાથી ગુજરાતના બાળકોને ઘણું મોટિવેશન મળશે, અને લગભગ તમારી જ સ્ટ્રેટેજી ફોલો કરી અને આવનારા સમયમાં 1, 2, 3 બાળકો જીપીએસસી યુપીએસસી ક્રેક કરશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.